ગુજરાતમાં એક મહિનામાં જ અનુભવાયા ભૂકંપના 7 આંચકા. કચ્છમાં સૌથી વધુ 3, સૌરાષ્ટ્રમાં 2, જ્યારે અમદાવાદ અને દક્ષિણ ગુજરાતમાં એક ભૂકંપનો આંચકો. રવિવારે બપોરે 1:34 3.3ની તીવ્રતાના આંચકાથી ધ્રુજી રાપરની ધરા. અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મના કેસમાં આરોપીએ કર્યો ભાગવાનો પ્રયાસ. હેબતપુરમાં પંચનામા દરમિયાન રિવોલ્વર ઝૂંટવીને કર્યો ફાયરિંગ. વળતા જવાબમાં થયેલા ફાયરિંગમાં આરોપીના પગમાં વાગી ગોળી. એક પોલીસકર્મી પણ ઇજાગ્રસ્ત. અમદાવાદમાં દુષ્કર્મના કેસના આરોપીનો ગોળી વાગ્યા બાદ નવો વિડીયો આવ્યો સામે. સોલા સિવિલમાં આરોપી હાથ જોડીને માંગતો હતો માફી. ઇલાજ દરમિયાન અને અશક્ત પગથી ચાલતો આરોપી જોડી રહ્યો હતો હાથ. આવી ભૂલ ક્યારેય નહીં કરવાની કરતો હતો આજીજી. અમદાવાદમાં લાંચિયા ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે સાથે સંપર્કમાં રહેલા ફાયર સેફ્ટી ઓફિસરની પણ થશે પૂછપરછ. અન્ય કોઈ સાથે થયેલા શંકાસ્પદ નાણાકીય વ્યવહારના પુરાવા કરશે એકત્ર. આરોપીના મોબાઈલથી સામે આવી શકે છે અનેક રહસ્યો. ઓફિસમાં પણ થશે સર્ચ ઓપરેશન. સુરેન્દ્રનગરમાં કરોડોના ડબ્બા ટ્રેડિંગ કેસમાં સીટની કરાઈ રચના. પ્રાથમિક તપાસમાં 17 બુકીઓના ખુલ્યા નામ. સંડોવાયેલા બુકીઓના ભૂતકાળની તપાસ શરૂ. વોન્ટેડ બુકીઓ સામે અગાઉ પણ ગુના નોંધાયા હશે તો લગાડાશે આકરી કલમો. અમદાવાદ એરપોર્ટમાં મુસાફર 66 લાખના સોના સાથે ઝડપાયો. મૂળ ગોધરાના મુસાફરે ગુદા માર્ગે પેસ્ટ સ્વરૂપમાં છુપાવ્યું હતું 467 ગ્રામ સોનું. ચાલુ વર્ષે અત્યાર સુધી 10 કરોડથી વધુની કિંમતનું ઝડપાયું સોનું. નર્મદાના સાગબારામાં જંગલની જમીનમાં ખેડાણના મુદ્દે મનસુખ વસાવા અને મુખ્યમંત્રી વચ્ચે બેઠક. મુખ્યમંત્રીએ કેન્દ્રીય વનમંત્રી સાથે મુલાકાત કરવા આપી સલાહ. વન સમિતિ અભિપ્રાય આપે તો મામલાના સુખદ ઉકેલની મુખ્યમંત્રીની ખાતરી. ગુજરાત યુનિવર્સિટીની વિવાદિત નિમણૂકોમાં મોટી ગેરરીતિનો ઘટસ્ફોટ. ઓડિટમાં 5 લાખનો પગાર ધરાવતા સીઈઓ સહિત 2 કર્મચારીઓની નિમણૂકની તારીખ જ ગાયબ. 5 લાખના પગારદાર શ્રીનિવાસ સુરેડી અને વિશ્વજીત અધિકારીની નિમણૂકની તારીખ જ નહીં. સરકારી કોલેજોમાં ઉચ્ચ શિક્ષણ નિરીક્ષકની પોસ્ટ રદ કરવાની ઉઠી માંગ. શિક્ષક સંવર્ગને કોલેજોનું મૂલ્યાંકન સોંપવા સામે આક્રોશ. અધ્યાપકોએ ઉચ્ચારી આંદોલનની ચીમકી. પ્રોટોકોલ ભંગ અને બિન અનુભવી નિરીક્ષકોની નિમણૂક રદ કરવા શિક્ષણ મંત્રીને કરાઈ રજૂઆત. આવકવેરા વિભાગે કરદાતાઓને આપી મહત્વની સુવિધા. રિટર્નના ઈ વેરિફિકેશન પહેલા રિટર્નમાં ભૂલ જણાય તો ડિસ્કાર્ડ કરી નવું રિટર્ન ભરી શકાશે. કરદાતાઓને ભૂલ સુધારવાની તક. એક વખત ડિસ્કાર્ડ કર્યા બાદ પાછી ખેંચી શકાશે નહીં. 31 ડિસેમ્બર સુધી કરદાતા માટે વિકલ્પ ઉપલબ્ધ. ટીડીએસ ટીસીએસ કરનારા માટે આજે મહત્વનો દિવસ. જુલાઈના GSTR 7 અને 8 ભરવાની આજે અંતિમ તારીખ. તારીખ ચૂકશો તો રોજના 50 થી 200 રૂપિયા અને મહત્તમ 2 થી 10 હજાર સુધીની લાગશે લેટ ફી. ગુજરાતમાં 22 થી વધુ તાલુકાઓમાં ભૂગર્ભ જળનો આડેધડ વપરાશ. 181 તાલુકાઓમાં ભૂગર્ભ જળ સલામત. 31 તાલુકાઓમાં અર્ધ જોખમી તો 3 તાલુકાઓમાં ભૂગર્ભ જળ આવ્યા ક્રિટિકલ શ્રેણીમાં તો 12 તાલુકાઓમાં પાણીમાં વધી ખારાશ. કેન્દ્ર સરકારના અહેવાલમાં થયો ખુલાસો. આજે અમદાવાદના ઉત્તર પશ્ચિમ, દક્ષિણ પશ્ચિમ અને પશ્ચિમ ઝોનમાં 8 કલાકનો પાણી કાપ. જાસપુર વોટર વર્ક્સ ખાતે આવશ્યક ટેકનિકલ કામગીરીના કારણે મુકાયો પાણી કાપ. સવારે 8 થી સાંજે 4 વાગ્યા સુધી નાગરિકોને નહીં મળે પૂરતા ફોર્સથી પાણી. હવે એએમસીના નિયમોનું પાલન નહીં થાય તો રોડની દરખાસ્તો નહીં કરાય મંજૂર. ખાડા મુક્ત અને ગુણવત્તાયુક્ત રસ્તા માટે મહાનગરપાલિકાના ઇજનેર ખાતા અને રોડ કમિટી ચેરમેનની કડક શબ્દોમાં તાકીદ. ટેન્ડર પ્રક્રિયા પારદર્શક બનાવવા QR કોડ અને Google ડ્રાઈવ લિંક કરાય ફરજિયાત. આજે વિશ્વ સિંહ દિવસ. માનવ હુમલાવાળા સિંહો માટે આંબરડી સફારી પાર્કમાં ખાસ સીમિત ક્ષેત્ર બનાવવાનો વન વિભાગનો નિર્ણય. આંબરડી સફારી પાર્કમાં ફેન્સિંગ કરી 100 હેક્ટર વિસ્તારમાં સિંહોને અનુકૂળ વાતાવરણ કરાશે ઊભું. ડિપ્લોમા ટુ ડિગ્રી ઇજનેરીમાં પ્રવેશના 3 રાઉન્ડના અંતે 438 બેઠકો પડી ખાલી. ખાલી જગ્યાઓ પર 12મીએ યોજાશે ઓફલાઈન રાઉન્ડ. ઓફલાઈન પ્રવેશમાં ભાગ લેનાર ઇચ્છુક ઉમેદવાર આજે બપોરે 3 વાગ્યા સુધી કરી શકશે અરજી. 350 વિદ્યાર્થી ડિપ્લોમાની પરીક્ષા પાસ ન કરી શકતા ડિગ્રીમાં પ્રવેશ રદ. ઉચ્ચતર
માધ્યમિકના શિક્ષકો માટે લેવાયેલી ટાટ HSની મેન્સ પરીક્ષામાં છવાયો જેન્ઝી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પ્રભાવ. ભાષા ક્ષમતાના પેપરમાં વ્યાકરણ સાથે ડિજિટલ યુગના પડકારોનો કરાશે સમાવેશ. સ્ક્રીન ટાઈમ અને નવી શિક્ષણ નીતિ જેવા આધુનિક વિષયોના પ્રશ્નો પણ પૂછાયા. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની કોલેજોમાં વિદ્યાર્થી ભણશે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના પાઠ. સંશોધન સ્વચ્છતા અભિયાન પર મુકાશે ભાર. કોલેજોએ આપવો પડશે ગ્રીન કામગીરીનો વાર્ષિક અહેવાલ. શ્રેષ્ઠ કોલેજનું થશે સન્માન. ભાવનગર RTOએ 2 મહિનામાં 3,324 કેસમાં વસૂલ્યો 69,16,000નો દંડ. સૌથી વધુ PUCના 947 કેસ તો લાયસન્સના 764 કેસમાં વસૂલાયો 19,31,000નો દંડ. ઇન્સ્યોરન્સના ભંગ બદલ 13,44,000ની થઈ વસૂલાત. સુરેન્દ્રનગરની ધ્રાંગધ્રા APMCની ચૂંટણી માટે આજે મતદાન. વેપારી વિભાગની 4 અને ખેડૂત વિભાગની 10 બેઠક માટે 27 ઉમેદવારો મેદાનમાં. ભાજપ અને કોંગ્રેસ સમર્થિત પેનલ વચ્ચે સીધો જંગ.